ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મ સેના દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ 29મી ઓગસ્ટના શનિવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે હોટેલ ગંગોત્રીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં સાધુ સંતો અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સહિત 108 જેટલા સનાતની ભાઈઓ ચોક્કસ ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે। ભરૂચ ખાતે પાવન સલીલામાં નર્મદાજીના જળનું કળશ ભરીને આ યાત્રા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોઈયાવાડના પ્રગટેશ્વર મહાદેવથી પ્રસ્થાન થઈને કાબીકંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મુકામે પહોંચશે, જ્યાં વિધિવત જળાભિષેક કરવામાં આવશે। હિન્દુ ધર્મની પરંપરા અનુસાર સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલું હળાહળ વિષ ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે તેમનું શરીર ઉષ્ણ થઈ ગયું હતું। આ ઉષ્ણતાને શાંત કરવા દેવતાઓને ઋષિમુનિઓએ પવિત્ર જળથી શિવજીનો અભિષેક કર્યો હતો। ત્યારથી જ શ્રાવણ માસમાં જળાભિષેક કરવાની આ પરંપરા અવિરત ચાલી આવે છે। આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા અને ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા અને મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ વખતે એક દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોઈયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું। ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવુભા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે। અને આ યાત્રાની અંદર બીજું એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોઈવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે।